એને મોબાઈલની લતે ન લાગતા તમે તમારા જીવનને ભણતર તરફ લાગજો. તમને ભણાવવા માટે તમારા મમ્મી પપ્પા સ્કૂલે મોકલે છે. તમને ભણાવવા માટે સારું ભવિષ્ય આપવા માટે એ લોકો કેટલી મજૂરી કરે છે કે મારું બાળક ભણી ગણીને આગળ આવે. બંધ કરી દો વિડિયો. તમારા મમ્મી પપ્પાના સપનાને પણ સાકાર કરજો. અને બીજું જે નાટક રજૂ છે કે બેટી બચાવો બેટી પઢાવો અને બેટીને ભણવાથી અને એના ન ભણવાથી જીવનમાં શું નુકસાન થાય છે. અને દીકરી ભણી ગણીને ઊંચા આસમાનમાં ઉડી શકે છે. પાંખ હોય તો પક્ષી ઉડે, પણ જ્યારે ભણતર હોય ને તો ઊંચા આકાશમાં આપણી દીકરી પણ ઉડી શકે છે. એટલે આપણી દીકરીઓને ઉડવાની તક આપજો. આપણી દીકરીઓને જીવનમાં આગળ વધવાની તક આપજો. અને દીકરીઓ તમે પણ મા બાપના સપના સાકાર કરવા માટે ખૂબ મહેનતથી જીવનમાં આગળ વધજો. આજે આપણા 77માં પ્રજાસત્તાક દિને ખૂબ સારામાં સારો સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્કૂલ દ્વારા થયો છે, બાળકોએ કર્યો છે. એને હું બિરદાવું છું. શિક્ષકો, બાળકો અને પ્રિન્સિપાલશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી એમની આજે પુણ્યતિથિ છે, એટલે આપણે એમને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે અમને બોલાવ્યા છે, અમારું સ્વાગત કર્યું છે, અમારું સન્માન કર્યું છે. પણ એ બદલ હું આપ સર્વ શિક્ષકગણનો, પ્રિન્સિપાલશ્રીનો આભાર માનું છું. અને આજે મંચસ્થમાં બંને સ્કૂલના પ્રિન્સિપાલ, અલબત્તાના પ્રિન્સિપાલ અને એમજે સ્કૂલના પ્રિન્સિપાલ દરેક વાલીઓ પધાર્યા છે. એમનો પણ હૃદયપૂર્વક હું ધન્યવાદ માનું છું. અસ્તુ. ભારત માતા કી જય.